નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ બહેરામપુરના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પર પાર્ટીના બળવાખોર જૂથને ટેકો આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે તેની આકરી ટીકા કરી છે. અમિત શાહના કથિત આમંત્રણ પર દિલ્હી જવા માટે ઉતાવળ કરવા માટે પણ મોઇત્રાએ યુસુફ પઠાણની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે અમારા જિલ્લાએ તમને જંગી વિજય અપાવ્યો છે. થોડી શરમ રાખો અને થોડી હિંમત બતાવો. ભારતીય સેનાના પ્રથમ મહિલા લડાકુ હેલિકોપ્ટર પાયલટ મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિષ્ઠિત મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. શાંતિ મિશન્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને સ્થાનિક સમુદાયોને સશક્ત કરવાના અનન્ય પ્રયાસો બદલ તેમને આ ગૌરવ મળ્યું છે. હરિયાણાના રોહતકના વતની અભિલાષા હાલમાં લેબનોનમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. દેશમાં એલપીજી ગેસના ભાવ વધ્યા બાદ સરકારે ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવે લાભાર્થીઓને વર્ષમાં 9 ને બદલે માત્ર 4 જ સબસિડીવાળા સિલિન્ડર મળશે. આ મર્યાદા બાદ ગ્રાહકોએ સબસિડી વગર પૂરી કિંમતે સિલિન્ડર ખરીદવો પડશે, જેનાથી સામાન્ય પરિવારોના બજેટ પર મોટી અસર પડશે. આપણે જણાવી દઈએ કે યોજનાની શરૂઆતમાં વાર્ષિક 12 સબસિડીવાળા સિલિન્ડર અપાતા હતા. મહીસાગર જિલ્લાથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહીસાગર નદીના ધસમસતા પ્રવાહમાં નહાવા માટે પડેલા આશાસ્પદ 2 યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બંને યુવકો લુણાવાડાથી નજીક આવેલા લીંબોદરા ગામ પાસે નદીમાં નહાવા માટે આવ્યા હતા. બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તરવૈયાઓની મદદથી એક યુવકને તો શોધી કઢાયો છે, જ્યારે કે બીજાની શોધખોળ હજુ ચાલુ છે. વડાપ્રધાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર 15 થી 17 જૂન દરમિયાન ફ્રાન્સમાં 52માં G7 શિખર સંમેલનમાં આઉટરીચ પાર્ટનર તરીકે સામેલ થશે. આ પ્રવાસને લઈને આજે પીએમઓ અને વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ એક વ્યૂહાત્મક બેઠક કરી શકે છે. આ દરમિયાન તેઓ ફ્રાન્સમાં ભારત ઇનોવેટ્સ 2026 કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકે છે. આ દરમિયાન તેમની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મુલાકાતની પણ સંભાવના છે. ક્યુબાના પશ્ચિમ તટ પર 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાજધાની હવા સહિત અનેક વિસ્તારોમાં ઇમારતો ધ્રુજી ઉઠી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના કેટલાક ભાગોમાં પણ લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો. ભૂકંપના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ઘટનામાં જાનમાલના નુકસાનના કોઈ જ અહેવાલ નથી મળ્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યાર સુધીમાં લગભગ 8 રૂપિયાનો વધારો થયો છે. જોકે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવ લાંબો સમય સુધી નહીં ટકી શકે અને આગામી મહિનાઓમાં ભાવમાં ઘટાડો આવી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે ભારત પાસે ઓઇલ અને ગેસનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીને વધુ એક ઝટકો લાગ્યો છે. કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન સબ્યસાચી દત્તાની સોમવારે મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. વિધાનનગર ઉત્તર પોલીસે કરોડો રૂપિયાની ખંડણીના આરોપમાં ટીએમસી નેતાની ધરપકડ કરી હતી. સબ્યસાચી દત્તાની મોડી રાત્રે રાજારહાટના 211 રોડ નજીકના રાયગાછી વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. આપને જણાવી દઈએ કે સબ્યસાચી ચૂંટણીમાં બારાસત બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર હતા. દુબઈના અમીરાત રોડ પર મિની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ભારતીય કામદારો સહિત 7 લોકોના મોત થયા છે, જ્યારે કે ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ભારતીયોની સંખ્યા હજુ સુધી જાણી નથી શકાઈ. ભારતીય દૂતાવાસે એક્સ પર કહ્યું કે ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે વાતચીત કરવામાં આવી રહી છે. H-1B વિઝા ફી કેસમાં ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. યુએસ ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલી $1 લાખની નવી H-1B વિઝા ફીને ગેરકાયદેસર જાહેર કરી તેને રદ કરી દીધી છે. કોર્ટે જણાવ્યું કે આટલી ઊંચી ફી લાદવી ગેરકાયદેસર હતી અને વહીવટીતંત્ર પાસે આવું કરવાનો કાનૂની અધિકાર ન હતો. 20 ડેમોક્રેટિક રાજ્યોના એટર્ની જનરલ દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમા બાદ આ કેસ કોર્ટમાં આવ્યો હતો.
હત્યાના પ્રયાસો અને આર્મ્સ એક્ટ મામલે ખાન સરને મોટી રાહત મળી છે. પટના સિવિલ કોર્ટે ખાન સરની ધરપકડ પર રોક લગાવી છે. ખાન સર પર 2 જૂનના રોજ તેમના કોચિંગ સેન્ટરમાં કથિત રીતે ફાયરિંગ કરવાનો આરોપ છે, જે હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે જિલ્લા ન્યાયાધીશે તેમને રક્ષણ આપ્યું છે અને દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. દિલ્હીના જંતર મંતરમાં શાંતિપૂર્ણ રીતે કરાયેલા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન બાદ હવે પુણેમાં પ્રદર્શનનું એલાન કરાયું છે. કોકરોચ જનતા પાર્ટી 11મી જૂને પુણેમાં બીજા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. વધુમાં પાર્ટીએ એક્સ પર જણાવ્યું કે પુણેમાં તેઓ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરશે. પુણેની સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટી ખાતે સાંજે 4 વાગે આ વિરોધ પ્રદર્શન કરાશે. 18મી જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી બાદ કેન્દ્રની એનડીએ સરકારના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો થવાની અટકળો તેજ થઈ ગઈ છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આશરે 12 જેટલા મંત્રીઓની ખુરશી જઈ શકે છે અથવા વિભાગ બદલાઈ શકે છે. વરિષ્ઠોના સ્થાને યુવા નેતાઓને તક મળી શકે છે, જ્યારે કે જેડીયુ અને ટીડીપી જેવા સાથી પક્ષોના નેતાઓને પણ સ્થાન આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એકવાર ફરી તણાવ વધ્યો છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધમાં જીતને લઈને મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા કેટલાક અઠવાડિયાની અંદર ઈરાન પર પૂર્ણ વિજયનું એલાન કરી દેશે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ઈરાની વાર્તાકાર તેમને બધું જ આપવા માટે તૈયાર છે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે ટૂંક જ સમયમાં ઓઇલના ભાવ પણ ઘટી જશે. શ્રીલંકા એ સામે વૈભવ સૂર્યવંશી પોતાની ટીમને મજબૂત શરૂઆત આપવામાં નિષ્ફળ ગયો છે. તે 14 રન બનાવીને જ આઉટ થયો હતો. આ સમયે આઈપીએલમાં તબાહી મચાવનાર પંજાબનો વિસ્ફોટક બેટ્સમેન પ્રભસિમરન સિંહ પણ 2 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 4.1 ઓવરમાં 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાના કરુણારત્ને મેચની મેડન ઓવર નાખી. બંને ઓપનર્સના આઉટ થયા પછી ઋતુરાજ અને પ્રિયાંશ આર્ય ક્રીઝ પર રહ્યા હતા. ભારતનો સ્કોર અત્યારે 9 ઓવરમાં 41 રન 2 વિકેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુના રેકોર્ડની બરાબરી કરી છે. 9 જૂનની વાત કરીએ તો પીએમ તરીકે નરેન્દ્ર મોદીએ સતત 4398 દિવસ શાસન કર્યું છે, જે પંડિત નહેરુના શાસનની બરાબરી છે. આવતીકાલે 10 જૂનના રોજ વડાપ્રધાન મોદી આ કીર્તિમાન તોડી દેશે અને રેકોર્ડ તેમના નામે કરશે. આપને જણાવી દઈએ કે જવાહરલાલ નહેરુ 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પીએમ તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી તેઓ સતત 4398 દિવસ આ પદ પર રહ્યા હતા. ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું તીવ્ર ગતિ આગળ વધી રહ્યું છે અને માત્ર 5 જ દિવસમાં 13 રાજ્યોમાં પ્રવેશી ચૂક્યું છે. સોમવારે તેલંગાણામાં દસ્તક આપ્યા બાદ ચોમાસું હવે મુંબઈથી માત્ર 150 કિલોમીટર દૂર છે અને આગામી 48 કલાકમાં મુંબઈ પહોંચવાની શક્યતા છે. બીજી તરફ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, જ્યાં અમદાવાદમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, પરંતુ ટૂંક જ સમયમાં વાતાવરણ પલટાશે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, જ્યાં છેલ્લા 3 દિવસમાં હત્યાનો એક ચોથો બનાવ સામે આવ્યો છે. લાલગેટના હોડી બંગલા વિસ્તારમાં મોડી રાત્રે અંગત અદાવતમાં અલ્તામસ અંસારી નામના યુવકની તેના જ સંબંધી શેર અંસારીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને જાહેરમાં કરપીણ હત્યા કરી હતી. આ ચકચારી ઘટનાને પગલે લાલગેટ પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં દિલ્હીની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હીરાસર એરપોર્ટ પરથી ટેક ઓફ સમયે બર્ડ હિટના કારણે ફ્લાઇટના પંખામાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઇટમાં 124 મુસાફરો સવાર હતા. હાલમાં ફ્લાઇટમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અને ડીજીસીએ ટીમની ચકાસણી બાદ ઇન્સ્પેક્શન ટ્રાયલ બાદ ઉડાન માટે મંજૂરી અપાશે. દેશના અનેક ભાગોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે આજે 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 8 કલાક દરમિયાન કેરળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને અરુણાચલમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન 60 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.